એટલે ભત્રીજા આ ભૂવા અહીં શું કરું છું? આ વાતો મારે કે જોયું કોના એમડા હ? આ પેલા લાડવાના યાદ આ બધા ઈંડા ને બધા લાડવાના તે મુકા તો આપણા હે. ના અહીંયા આપણે તો આવી પડતો છે વાયુ કશું મોટા ભાઈ બીમાર નહીં તો તમે શું કરો? આવડા મોટા બધા એંડા થઈ ગયા ને તમે કશું આવતા નહીં. પણ કાલ પૂરા હું એ બીમાર હતો મારી દવાખાને હુઈ રહ્યો હતો પણ મોટા ભાઈ કે એ બીમાર પડ્યા હતો તો જે દશરથ ઘરે હુઈ રહ્યા અને રાતે જબરું થયું. ચમ ચંદુ કાકાએ તો મીટિંગ બોલાવી હતી પૂરી. હની હગાની. કના હગાની તારા હગાની. મારું હાગું એટલે આપણે જે પેલા લખા કાકા કે પેલી વાત ચાલતી રહી ઓ લખા કાકાને બોલાયા હતા એમને તો. ઓહો પૈસા નહીં આલી દીધા ને હતા ના ના કશું આલ્યું નહીં. હા એ તો હું કેતો તો હા કે મારા ભત્રીજાનું ના થાય તમારું એ ના થવા દઉં. ના શું થાય ચંદુ આવું તારા સાપરો ના ના તારે નહીં જવું. ધન તું બહુ કૂટ કરે ઈ જઈ. પણ એવું નહીં ફુવા અમે હું ખબર મોટા ભાઈઓ બીમાર હ હવે એ તો અમને હાલ તો લવાય નહીં હું એક વાર ચેક તો કરું હું હ હું નહીં તું એકલો ના જાય હા. તો પછી આપડે જઈશું. પછી ચેન્જ જઈ એ તો ગોઠવીએ લખાણ લઈને જઈશું. હા પેલા તો હગ મહેમાન ના આવી તો જઈ આવીએ. એક કામ કરો મહેમાન નહીં પેલા જવું મહેમાન ના આવી જવું પડે ને. કે અત્યારે જઈ ને આમાં આજ તો લઈ લખો આવ્યો નહીં. તો એ ચંદુકા શું કે ફુવા ચેવું થાય કે નહીં થાય મારું આપડે તો લખો હજ ને તું ઉડ્યા ચિંતા કરું હું. હા લખો નહીં. તો હું કહું એમને પેલા પર લખા બાપા પૈસા લઈ દઈએ કોના પૈસા? તમે નહીં ચંદુકા આપડે પેલા પૈસા દે તો એ તો પૈસા ના લે. આપડા તમારા કુટુંબ નું નહીં. એ કુટુંબ ના પણ એમ નહીં આ તો કદાચ ફોર્મા વાળાને કહે કે જો વધારે મળો તો અમે તો પેલી એ કરીએ કે એવું ના હોય. હા અત્યારે તો બધે એવું થઈ ગયું એ તો લખાણ કહીએ હા અને એમને પૈસા લેવા ટેકો કરીએ. આપડે તો સોરી વાળા શું હતો? ના એવું તો હતું નહીં આપડે મારું થઈ જાય ટેકો કરશું આપડે પણ ચંદુ કાકાનું તો આજે નહીં કે કાલે નહીં અને આપડે દોતી છો આપડી દોતી હુઆ લાયો જ નહીં કશું શેતર. હું તો જોવા આવ્યો તો કે એંડા બહુ વધી ગયા અને આ પર તો પર રહ્યું મારું હજુ તો કશું ઠેકોણ નહીં પડી રહ્યો શિયાળો જો કે અમે ઘઉં વાઈ દઉં. એટલે ભત્રીજા બોલો ફુવા હું ઘેર જવું પેલા દશરથ ને જોવું ને. હા તો ખબર લ્યો ફુવા બહુ બીમાર થઈ ગયા બીમાર વધારે હોય તો પછી દવાખાને લઈને જવું. હા એવું કઈક કરો હું આવું બધું સાફ તો કરવું પડે ને બધું ઓ જોજે. આ લાલવા ને એંડા છે મોટા થઈ જાય મારા પડતા પર રહ્યું મને બધું તમને નહીં ખબર પડતી આ ઈંડા નહીં પણ દેખાય. આ ચંદુ કાકા એક તો વળી મારા હગાનું સેટિંગ કરવાનું હોય ને અમને મારું તો રહી ગયું ના લાડવાના એંડા આ એંડા છે મોટા થઈ જાય બધું ગયું હા અરે હું જઉં. હા ફુવા હાચવીને જજો હો તું પાછું કશું નાટક ના કર. ના ના કશું નહીં કર્યું તમે ફુવા ચિંતા ના કરે पिएंगे तो नहीं जिएंगे कैसे चंदू आऊ तारा सापरा लाडवा ओ भाई लाडवा કેટલા રે ભાઈ બન આઈજો. હે રે બહુ તાર આવ્યો તું તો શું કર્યા? કોમમાં નવરાત નહીં પડતા. આ તારા એન્ડર મોટા મારું પડતા પડી રહ્યું એ તો કોમ તો કોઈ ના પડી. આ ચંદુ કાકા બેઠો મારા હ એ જઈએ આપણે. હા સીધું પેલા ખાધે પીધે તો જબરું આમ કઠોર થઈ ગયા યાર આવું તો પરત ના રાખે. વગર તો કોમ ચોઈ થાય. તો આપડે મારું સર કેમ હમું નહીં વળતું સીધું ખાતો નહીં હોય. હા પણ ચોઈન ખાવાનું નહીં આ ચંદુ ડોહો હોય ને આ મારું જો હગે એક વાર પાકી થઈ જાય ને તો બધું બી શરીર નહીં બધું હમું વળી જાય મારા આપડે ઓઈરી જઈએ. એક કામ કર આપડે જઈએ હે હા ચંદુકા ઓઈરી જવું ને હા આ તો તું ધારવી લઈ લે ચાર્યું ના નહીં. ધોતી પડી તલવાર પડી. તને ખબર હે મીટિંગ બોલાવી હતી રાતે એવું હોય? મને તો ખબર નહીં હું તો હુઈ રહ્યો હતો હું તો શેતરમાં હતો. એક તો મારે બીમાર હતી શરીર ને થોડું આમ આખું અકડાઈ ગયું તેમાં મોટા ભાઈ મને કીધું જાગે પણ હું જાગ્યો નહીં તેમાં ફુવા અને મોટા ભાઈ બે જણ જ્યાં હતા એમાં ફુવા હતા અત્યારે મને કીધું એવું હોય? આપડે બે જઈએ આ તો નહીં જપવું નહીં પણ રાતે જ મેં એ વાત વાપરી કે ચંદુલાલે મીટિંગ કરી પણ હું ઊંઘી રહ્યો તો આપડે. પણ તારે તો કેવું પડે ના કેવું પડે મને ખબર હતી. લેણ આપડે હવે હા આ શેઠે જઈએ હે અને એક લઈ લે હાથું વાબેલ્યું લાડવા હા ભાઈ. कब पिएंगे कब तक जिएंगे कब मरेंगे किसी को पता चंदू लाडवा હા ભાઈ. चंदू चंदू बोला ना
તને બે જેવા દ્યો પકડ્યા જોડ આપણે એક્સિડન્ટ તો કશું નહીં થયું ને ના કાકા કશું થયું નહીં બસ આ એ તો બળે મળી જવા હતા આપણો યાદ આ લે ને આપણે બે ખબર ના પડી જવા કે આપણે હતા એવું આપણે હા તે બે જ આરામથી ખબર ના પડી જવા ખબર પડે ને એ જે હોય આપણે શું લેવા દે હું તો શીખતો હતો હા એ આપણે આગળ શું લેવા આવવાની જરૂર નહીં એને ના ખબર પડે આ જો દારૂ બારૂ આપી વગર જ આઈને એને ભટકાવાનું હતું આ જો નિમિત્ત અડાડે બીજું કોઈ નહીં આપણો લાગી નહીં ને બાબા હવે કોણ હતું આવો ચંદુ ક્યાં ચંદુ પેલો નરે ચંદુ કાકા હા હા બાબા અરે આપડે પગ વાગી મોતું જબરું ઈ જઈએ આપણે બે હા હા ચંદુ ચંદુ લે હોફરો જો આ થોડી દે જે હુઈ જા અરે ચંદુ એટલે હું ઓલે કાકા એ ટોપી સે ઊંધી રાખી દીએ ટોપી રોડ માં લગન ના થાય તો ટોપી સીધી ના થાય એ લગન વાળી ઓનો જગા એમાં કાકા હુઈ ગયા હતા એ ના જગા ના બસ હોજી લઈ લે મારો પગ ભાગી ગયો આ જગા કાકા ને તારા હુઈ ગયા હતા રે ના જાગો એ ના હું જાગા એક ઠોચી ના જાય પગની પથારી ફેરી નાખી અરે નાવા ના તોકો વોકો દે કૂતરો ચિયો બહા હતા એ તો કાકા થાય આખો રોટલો બોટલો નાખને જાય કૂતરો રોટલા વાળું નહીં કાકા રોટલા ખા નહીં ડોરા ફાળો એ ઉવા આ ઠોચી નાહી જાય પગની પથારી ફેરી મેલી આપણે નહીં આવડતી એ ના દે ના જાય બધું પેન ખોલી ભાઈ આ તો આબરૂ હ છોડી નાઈ દેવાય તાર બા ઠોચી નાહી જાય કને પટકાઈ તમે ચાના લઈ જતા તમે અમે જોયા અમે નહીં લઈ જાય લે આ તો ઊંધું ચોટ તમને કે ભટકાઈ ભાઈ આરી હતી હતી હા દાદી તમે કા લઈ જાઓ હા ચાલ લઈ ગયા તમે હતા તને ખબર આલે આ દારૂ અરે જો દારૂ નાખ્યો. ભાઈ આલો આરે તો ના નતા તમે બે હતા આ કાકા હતા ઓ કાકા ચીટિંગ કરો તો હું અહીં તો જો ને જો તને કે ચાવી મને પૂછાવે કોઈ હાલવા નહીં તું કા દારૂ હલાય એક્ટિવા હલાય તું પેલા ધારી ના તો ભટકાઈ ના આવે કે ના અમારા ઠોચી અમે તો હેડી ના આવતા હતા તમારા ઘરે કને પટકાઈ મને પટકાઈ તમને તમે અરે ખોટો આરોપ ના નાખશો અમારા ઉપર ફોટો ને મેં નપાવતી જોયો મારી ઉંમર તો જો એક્ટિવા ના આવડે તમાર પત્રી જો ના રે હા મેં પથરી જાઉં ભાઈ હાચી બોલ મને ચલાવતા જોયો તાના નહીં જોયું ભાઈ કોણ હતું ચંદુ કાકા ને જોયા આ તારું શું શું છો ગાળા જેવો કરી રહ્યો એ ગારા જો આ ઠોચી તાના ગારા જેવું થયું ને એ ચતુને ઓમ ના કરે તું ભાઈ પૈસા કાઢ ને આવે ગોમો પાડીને આવે ભૂલ્યા રૂપિયા આલુ લઈને આયા હતા અમે તમારી કને આવતા હતા ભૂલ્યા રૂપિયા આલુ પણ તું પૂછ્યા કે કને લઈ જતો કોણ હું લઈ જતું અલ્યા તું એ ભાઈ બંકો કે ને બાપા તમે હતા ચંદુ ના, કાકા ના, અમે હું તો જોયા બે ફોન થઈ ગયો ફોટો તો પાડો અમારો ફોટો ને મેં નંબર પર નથી જોઈ ફોટો અમારે કેમ કાઢ્યા? proof શું હે? હા જીજે 18 હતી ભાઈ જીજે આ તો બધું હોય. ગાંધીનગર તમે જ હતા હા ખોટું નહીં ચાલો પ્રૂફ બતાવો બધું પેલું એ સાબુ તો તમે પૂછવા હતા અમે તો એક્ટિવા લઈ જઈએ હા નહીં અમે ઘર આગળ તો પડી રહ્યા હાલ જ આવી અમે જોઈએ તમે ટોક દો પણ આ કે આ ફટકાય તો તમે લઈ જતા હો કા ફટકાઈ ને અમે પૈસા કાઢો આ ગોબો પડ્યો ને આ તારા વેતા જો ચેટો રે આ જો આ ગોબો પાડીને આયા મારી એક્ટિવા તેટલી હું રાખતો તો સાહેબ એટલે તમે ના આવડતી તો આ એકલા ઉઠે ભાઈ અહીંયા ચાવી લઈ લે એકલા લઈ લે પૈસા લઈને કે તારી પથારી ફેવડે હું તો ભાઈ એક્ટિવા પૈસા પેલા તું તારી ટોપી સીધી કર પછી તારા પૈસા લે હા ભાઈ ભાઈ અરે હું તો બે ફોન થઈ ગયો તો હા મેં જોઈ આ જ છે આ જતા ને ને ભાઈ એવા લઈને નાહ્યા ને હા ઊંધું કામ કરી નાખી અમે તમને પટકાઈ એવું તમે જ ભટકાઈ મારા પગ નહીં પથારી ફેરી નાખી અરે તું ફેરી કોઈ ફાવતું હે બધું ભાવ તું શીખવાડતો જ નતો ને ભાઈ કોણ હા ચંદુ કાકા હું તો અહીં શીખવાડું અમે તમારે ઘેર આવતા હતા અભી હાલ તમે એવું લેવા આવતા હતા તમે આઈ તો મારી આ ઊંઘ બગાડી ચો ઊંઘ તો લાહાટ હું ઊંઘ બગાડી આ તને રાતે મીટિંગ કરી અરે આખો અલ્યા અલ્યા પાડ દે હું અલ્યા માર ફોન બોલાવ પડે મારો ફોન બોલાવ પડે અલ્યા મારો અરે મારો અરે
આ તો ચાંદની પચાસ રૂપિયા ચાંદુ તારા હું કરવાનું કે તારો હું કરવાનું કે એક્ટિવ માર પગે આ હું લઈને આવ્યો તું લે તું તો ખાઈ લે છોકરા હું નહીં તું હે પાડી દે તું હે અલે પર હું એક્ટિવ માર પગે ઠોચી પેલા ભાઈબંધ છો જો કરે છોકી તું તારે ચંદુ કાકા હા અરે ચંદુ કાકા તમે શું કી એક્ટિવ પણ શું સાબુતી ના ના સાબુતી અમાર છોકરો કે હ અરે એક્ટિવા ઘર આગળ પડે એ તો એક્ટિવા ગોબો પાડીને આવ્યો એ એક્ટિવ મિલ દે ધોકો મિલ દે આ તો બધા હાલ તો કરી આવ્યો તું આ બધા અમને ઠોચી પેલો ભાઈબંધ છો દે લે ઓય મન ન ભાઈ તું એ બોલા આપણે પત્રિકા અલે બીજુ એ ચંદુ કા લાઈ દે એ ચંદુ કા એ ચંદુ કાકા હું તમારી કને જ આવતો હતો અને બધા ધંધા માટે અરે પણ એક્ટિવા આધારી નહીં કે એક્ટિવા પટકાઈ અરે માં ભાઈબંધ આ છોકરાની હાલત તો જો કરી તમે એકટી તમે ઈસકાઈ જાય પણ હું તો હુઈ રહ્યો તો અને અહીં બખા કરવા એ ડાયરેક્ટ ક્યાંથી હુઈ જાય ભાઈ એવું હતું હા હેડો થઈ બેહું ફોન બોલાવું હું હા હેડો આ છોકરા મોકલી લઈને આવી જાય તમે એ મારું હોય ને નહીં તો હા અંકલ ઓળી રાખો જાડો કાકા આપણે બેહા છો આમાં એ છોકરા તું એ પછી જાય આપણા બાજુ ભાઈ તેમ કને એક્ટિવા સાઈડ માં લે ને પાઈ નાખશે આ રાય ગોવાનો કાપા બાકેમ તો પણ સાઈડ માં મેલ તો કુઠું છે ને તમને શું થયું આ પેલી રાતે મીટિંગ બોલાવી હા અત્યારની વાત કરું અત્યારે તમે શું થયું અત્યારે અમે આવતા હતા હેડીન એક દિવસ ઠોચી અમે એ બાબતે જ આવતા હતા મેં ફોન કીધું કે રાતે મીટિંગ થઈ હતી કે હા તાર મીટિંગ તો થઈ હતી અને શું થઈ હતી મીટિંગ પૈસા માંગે કેટલા આ ચંદુ કાકા છે તને ખબર તો મિનિમમ લાખ 2 લાખ 2 લાખ રૂપિયા 2 લાખ 2 લાખ 2 લાખ હવે 2 લાખ હા 2 લાખ ના ખબર તમારે હા એમના ભત્રીજાનું હગું કરવાનું ને એના 2 લાખ ચંદુ કાકા એના ભત્રીજા 2 લાખ રૂપિયા માંગા હા 2 લાખ રૂપિયા અને મારું એ જ ક્યાં ને કે 2 લાખ રૂપિયા તો તમને હું આપું હા કે હગું કરાવી દો એટલે 2 લાખ એ તમને હાલ મારા ભત્રીજાનું હગું તમે કરાવી દો એમ કે ને હા એમ કે ચંદુ કેવું ચાલે ચંદુ અરે પત્રિકા આવું મને લાગવું મિલ જોઈએ તો 2 લાખ રૂપિયા ખવડાવો તમે ખબર નહીં પડતી કે જો આજે શોખ પણ આગળ હા છે 2 લાખ એ લખા કાકા વાત કરો એમને તમે કીધું તું ને હા ચાલ આપડે બોરી મીટિંગ થઈ હા કે મારા ભત્રીજાનું હગું કરાવો તમે તે કરાયું પણ અહીં ટોપી તો સીધી કરો પેલા એ તો બાધા હની બાધા હગુ થાય પછી સીધી થાય શું નહીં થાય સીધી કરી લેવો એ મારી કોણ નહીં પા તારું મારી વાત સાંભળો તમે કીધું તું હા કીધું તું કે મારા ભત્રીજાને તમે હગું કરાવો તમારું તમને હું 2 લાખ રૂપિયા આપીશ હા તે કરાવી દો બિહાર રોકડા કોણ આલો હું આલું કશું ઠેકાણો મેં નહીં આવતા લખા કાકા હા બોલો 2 લાખ ની 5 લાખ આવે ને હા ના પાડી દેજો ના મેર પર હા તમે અમારા કુટુંબ ના નહીં કુટુંબ નો તો ખરો ને હા હા ભાઈ ભાઈ ના કોમ માં આવે હા ખબર પડી ભાઈ અત્યારે તો પૈસા બધું કમ થાય પૈસા કશું ના થાય ઠેકારો એ રાગ હોય તો બધું થાય એ ખોટી વાત ના કર્યો ચંદુ કાકા તમે બરોબર પણ હાલો અહીંયા ઘરે જાય તમે આટલો બધો મારે એક તો લાખો મારો આમ કરે જાય પેલા એક્ટિવા ઠોચી ઘરે ઠોકી તમે સાબુતી વગર ના મેં સાબુતી કોઈ સીસીટીવી કેમેરા લગેલા ભાવ ખેતરમાં તો તું હાલો દોડે આવ મારા ઘરે સાબુદાણા માટે રે પૈસા ખાવા માટે પૈસા ખાધે અમે ના કેસ બેસ કરી દેતા કરો હા તે કરી નાખી કેસ ની વાત ના કરે ચંદુ કાકા બોલો એક થી તમે હિસકાઈ અલે મને આવડતી નહીં ચોઈસ કાવું આમાં વેચાણી દેખાય લખા તો પ્રેમથી એ તો તમે પેન કરીને એકટી હિસકાઈ હોય તો પ્રેમથી કહી દે કે મેં હિસકાઈ બરોબર અરે ભાઈ પણ મારી વાત લખા હા અમે મારા પતિ બે આમથી આવતા હતા બરાબર હું શીખતો હતો મને આવડતી નથી તો હું આમથી શીખે બે દારૂડિયા જણા આવતા અડી ગયું હે મને શું ખબર હારું પૈયા હે અમે દારૂડિયા
આ દારૂડિયો એટલે એવો લાગ્યો શું લાગ્યું છું ઊંધું ખાઈ હેડો એ અમે- બ્રેક ના રેસવા થઈ ગયો પણ તમારે ના આવડતી હોય તો પછી જે શીખાય એટલે ભાઈ રસ્તામાં લઈને ના નીકળાય ભાઈબંધ. તું થોડો ન્યારીયું હતું છે તનું એ રસ્તો જ કહેવાય ને એક ભાઈબંધ આપણે બે એક ચોકન જતા હતા અહીંયા જ આવતા હતા. તમે ઘરે જ આવતા હતા? હતા. તેવું અમારે કાં જરૂર લાગે? લેવા. એટલે મેં ફુવાએ કીધું કે રાતે મીટિંગ થઈ ગયો ચોકન એટલે તારા સંબંધની વાત ના પાર હતી તો ના એ કહે છે, અમારા ભત્રીજાઓ ના થાય તારું હારું થાય તો મારું ના થાય તમારે ભત્રીજા નહીં થાય આમ તું તારી ટોપી સીધી કર ભાઈ ઘરી ઘરી આની બેઠો થાય અમાર હવે નેકા કરાડો મત ઉપર જો જોઈ જઈએ અમે ચંદુ કાકા નેકરનું યાદ નહીં આ ભાઈને પગે વાગ્યું હો હા એનું કરવાનું આપડે રાહ દેવાનું પૈસા શું કર્યું કાપી નાખો હા, લુકડા નહીં દેખાતું? આપી દો અમને. આ કાપી નાખવાનું હા ખર્ચો હોનું ચાલ લે તમે બીજું કોઈ ઠોકી. ગોચ્યું લેતા હોય એનો સીધો કરી આલું અલ્યા હોજી એમને એ ઉભા રહે. ચંદુ કાકા હા એક તો તમે એકટી હિસકાઈ ગયો હા તાન એને પગે વાગ્યું હો હા અને પા હોજ્જેની વાતો કરે હો એટલે સીધો થઈ જાય વાંચ્યું એવું એટલે- અમારું એટલે તે સીધો કરતા તો મને આવડે હલ્યા. એય, ઉભો રહે. એક બાજુ એમ કે હગું કરાવો હા તોય હગું કરાવું હું આ લાફો મેલ્યું એનું તો તે વાંચ્યું મેલું જ ના લાપો વાહુ લેવા આગળ આગળ મારા સંબંધની વાત નહીં ચાલતી તમારામાં સંસ્કાર જ નહીં પેલી વાત તો ચંદુ કાકા એટલે ના હોય અમે અમારી ઉંમર થઈ હને સંસ્કાર હોય તાર. હા લખાકા મને ખબર પડી જઈ તે સરપંચ હે ને હા સુરતજી હા હા માં ફુવા મને કહેતા હતા બરોબર કે સરપંચ સુરતજી હે ને એટલે તા પરણી નહીં હોય હા એટલે કે લખા કાકાને પૈસા- આ રીતું તેમાં બેસી ગયું. હા કે લખાકાને પૈસા આલ દઉં કટકો રોટલો બોટલો હોય તો ના ખા કૂતરાઓ એ ચંદુ એય! એ વાત ખોટી. એ ચંદુ કાકા ખોટી વાત ના કર્યો. વાંચ્યું લેવું પડે અરે ખોટી વાત ના કર્યો. કાઢે સરી ખોટી વાત નહીં કરવાની બરોબર એ એક તો- નિહાળવાનું કરો કલાકી હું હુઈ એ જતો તું ને આ જે- બખા કરવા ગયો તાનું આ સીધી રાખ તારી ટોપી ને કરો વારી મધરે. એ સાહેબ- હા સાહેબ બંધો બે જણા તું હમણાં તને એ ચંદુ કાકા આ છોકરાને પગે વાગ્યું હો હા એનો ખર્ચો તમે આપો લઈ જા હોસ્પિટલ લઈ જા હાલતમાં આવે એક્ટિવા ઉઠાઈએ દાખલ કરી દે હાલ જો, પેલા દાખલ ના જો કરે. કેસ કરે દાખલ કરે કેસ ને કરવું પડે હવે, કેસ કેસ કરવું. કરે જવાબદારી લે તે ક્વારેન્ટમાં જાવ કેસ કરા કોરટ હું કોરટ બોરટ ના આવે અમે તો સીધું લગાવ્યું પઈ હા એ તો અમાર જો તમે શું લેવા દે લગાઈ દો છો એ તો અમે ગાંધીનગર લગાવી તો કલોલમાં હા અમે ગમે તો ના લગાવીએ હા ઉપર જાઓ જો કેસ કરે તો ઠોકીમાં સિક્કામાં જઈ જાઓ. લખો હા, કરાય માર દો ભાઈ પૂછવા દે. જોયું અમને સંસ્કાર હેડો આપણે અમને સંબંધ નહીં કરાવવાનો ભલે હેડો નહીં થાય નહીં થાય હા નહીં થાય આજે નહીં થાય, કાલે નહીં થાય જાઓ જાઓ એ છોકરા રહેવા દે એ છોકરા ભત્રીજા હવે કાકા તો વાત કહું હકીકત એ એક્ટિવા મેં હાથે કઈ પટકાઈ ના ટોગમ ચમ કે તારું હગું થાય એટલે લૂલો થાય ને એટલા માટે એટલે એનો સંબંધ જ ના થાય હા મેં એ હારું તારું કર્યું કાકા. વિચાર્યું સમજો વાહ, એ સારું કર્યું પણ તમે હા તો તાર ચંદુ કાકાની ચાલાક હા. ધ્યાન દે. અને પેલા સરપંચ આવે ને એટલે એમને જલ્દી લઈને પછી જવું હા, પડે ભાઈ, એ આપણે પાકું જ કરી દેવું તારું આજ વાહ. ગમે તે થાય સરપંચ આવેલો પાકું કરી જ દેવું હોય એનો લૂલો હ એટલે એનું હગું કોઈ કરે નહીં હા, આપણે પછી સરપંચ ને લઈને પોકી બસ, જઈએ હા. જોઈ લખા કા હા મારી વાત સાંભળો હા આ સંબંધ પાકું કરો પાકું તો કરવાનું છે ને યાર આ મારા ભાઈબંધ લાડુ મારા અંગાત હતો હા અને એક્ટિવા ઠોચી તો મોનતા નતા હા હા? અને ના જો મારા ફુવા અને મારા મોટા ભાઈને વાત કરી લ્યો અને ઉભા રહ્યો ઘડી હમ એ વાત કરી લ્યો હા અને સંબંધ હોય ને જલ્દી નક્કી કરો ચમકા એક્ટિવા ઠોચી હે હવે મારા પગ તો હાલ તો ઠીક નહીં થાય તો એમ કે લંગડો હોય ને એવું પેલા તમારા હાથનું ભરાવે હતું સનાજી હા એ સાનાજી ભરાવે હતું એ તો હું બેહ્યો ને છોકરા હા પાકું તો આપણે ફાઇનલ કરવાનું જ છે તારો પણ વાત મારી વાત સાંભળો મારા હા. ફુવા હા. મારા મોટા ભાઈને તમે વાત કરી લેજો કાલે હા તો હું વાત કરું એવું હોય તો કાલે કોઈ 2 દાડા પછી હા તો 2 દાડા પછી કરું બરોબર પણ જલ્દી કરજો ને કા ચંદુ નહીં ધરાવ જો ઝઘડો જેવો લાકડી લાકડી ના આવી ગયું એ તો મને બધી ખબર તો છે મોનતા તા રે કે જો હા. કેસ કરી દો દાદાગીરી ચી લેતી એમની હા ચંદુ કાકો છે મને બધી ખબર હ હા એ તો એના ભત્રીજા માટે બધું કરે હારું હા અમે તો એમના ઘેર જતા મારા ફોએ મને કીધું હા કે રાતે મીટિંગ કરી ચંદુ કાકાએ બોર ઉપર કરી હતી મીટિંગ કે લખા કાકા પૈસા ખવડાવવાની વાત કરે કે પેલા મને ફોન કર્યો હા પછી ફુવાને બોલાયા હા અને તમારા મોટા ભાઈને બોલાયા અને જે ફાઇનલ તો નહીં કરી ને ફાઇનલ તો કશું નહીં કર્યું હા પણ મને શું ખબર કે તમારે જેટલા પૈસા જોવો ને એટલા કે પૈસા લો એવું કહેતા હતા એવું કે દાદા જાઉં પાહો પાહો નહીં જવું પણ મારી વાત તું ખબર હા કે હું મારા દશરથભાઈને બોલાવું બરાબર તમે એમને કોઈ વાત કરી લેજો એટલે ફુવાને બોલાવજો એ ફુવાના ના તાર મોટા ભાઈને બધી વાત થઈ ગઈ છે, બસ બરોબર હા બસ
અને આમાં પગનું હે ને કાકા હા મારી વાત સાંભળો. હા મારા ફુવા ને હા અને મોટા ભાઈ કહેતા નહીં કે ચંદુ કાકા ઠોચ્યું હોય બરાબર. એ તો છોકરા હું ના કહું. તો મારા ફુવાએ શેતામાં કીધું હા કહેતા નહીં. મારા ફુવા તો ના પાડતા હતા કે તું જતો નહીં કે તો હું તો હેડ્યો લાડવાને લઈ. હા પણ ચંદુએ ઠોચ્યું. એ તો અમે તો ખાલી વાતચીત કરવા જવાના હતા. આ ઠોચી ભાઈ મગજ હટી ગયું મારું કે ચંદુ બહુ ખેલમાં પરણ્યો. એ ચંદુ કાકા તને ખબર તો હ વાત સાચી કેવો હોય ચંદુ કાકો. પણ મારું ખબર આપડે હવે જઈએ હા કહેતા નહીં બરોબર. હા એ તો વાંધો નહીં. હા કાકા પગ તો ઠીક કરાવી દે દવા કરે. એ તો પેલા દવાખાને જઈએ. હમણાં જઈ ગયા અમે. હા